નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86 અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કાંકરેજ અને દિયોદર તાલુકામાં શ્રી કાંકરેજજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજની મીટિંગ યોજાઈ. સમયની સાથે ચાલવા માટે પરિવર્તન ઝંખતા સમાજ માટે નવતર પ્રયોગ, ગામે ગામ ખાટલા બેઠક. શ્રી કાંકરેજજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રીની તાજેતરમાં સમાજની ઉપસ્થિતિમાં સર્વાનુમતિ વરણી થતા સમયની સાથે ચાલવા માટે પરિવર્તન ઝંખતા સમાજ માટે નવતર પ્રયોગને અનુલક્ષી કારોબારીની રચના અને નવીન કારોબારીની સભ્યોની નિમણૂક અર્થે આજરોજ તારીખ 20/7/2024 શનિવારના રોજ સમાજ કાર્યમાં સહયોગ આપવા હિંદવાણી પરગણાના ગામોમાં સવારે સૌની સરદારપુરા, ફોરણા, રવેલ, બપોરે ખાણોદર, પાલડીથી કુવાડા પહોંચતા નેહલ પ્રજાપતિએ કંકુ તિલક તેમજ પ્રજાપતિએ અક્ષત તથા પ્રજાપતિ કીર્તનભાઈ રામચંદભાઈ કુંવરિયા પરિવાર દ્વારા પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી સહિત દરેક મહેમાનોને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. સાંજે લુદ્રા ખાતે સહમંત્રી પ્રજાપતિ રમેશભાઈ શંકરભાઈના ફાર્મ હાઉસ ખાતે લુદ્રા ગામના પ્રજાપતિ ભાઈઓએ શાલ ઓઢાડી દરેક શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન રસિકભાઈ પ્રજાપતિ રાજપુરવાળાએ કર્યું હતું. ખાટલા બેઠક દ્વારા પ્રમુખે અનેક ચર્ચાઓ કરી નવીન કારોબારી સભ્યની નિમણૂકની માંગણી કરતા અનેક નામોનું સૂચન કર્યું હતું. શનિવારે યોજાયેલ કાર્યક્રમમાં પ્રમુખ અણદાભાઈ એસ પ્રજાપતિએ જ્ઞાતિજનોને જણાવ્યું હતું કે સમયની સાથે સમાજ ચાલે તે માટે આપ સૌ પરિવર્તન ઝંખી રહ્યા છો. તે માટે આપણે સૌ સાથે મળી પ્રયત્નો કરીશું તો જ પરિણામ મળશે. ગામે ગામે ખાટલા બેઠકનું અભિયાન પણ શરૂ કર્યું છે. ગામે ગામે ખાટલા બેઠક યોજી મજબૂત સંગઠન માટે અનોખો પ્રયાસ કર્યો છે. જે ગામની મુલાકાત લીધી છે ત્યાં સમાજના બંધારણ પાળવાની સાથે સાથે ડીજે એન્ટ્રી, હલ્દી રસમ, કંકુ પગલા જેવા દૂષણોથી દૂર રહેવાની ખાતરી મળી છે. આ કાર્યક્રમમાં ઇન્દ્રમાણા સરપંચ રમેશભાઈ પ્રજાપતિ, થરા શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રજાપતિ રમેશભાઈ છગનભાઈ, દિનેશભાઈ પ્રજાપતિ ધાનેરા, રમેશભાઈ પ્રજાપતિ રાજપુર કાંકરેજ, પ્રેસ રિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ થરા, બાવાભાઈ પ્રજાપતિ રવેલ, દેવાભાઈ પ્રજાપતિ લુદ્રા સહિત પ્રજાપતિ સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ધન્યવાદ. અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા.